તો આજે જ્યારે આપણે ભગવાન જગન્નાથના દર્શન કરી રહ્યા છીએ, ભગવાન જગન્નાથ અમદાવાદમાં અને એવી જ રીતે અલગ અલગ શહેરોમાં નગરચર્યાએ નીકળે છે અને બધાને આશીર્વાદ આપવા નીકળે છે. અમદાવાદમાં બી એક અલગ માહોલ હોય છે, જબરજસ્ત એનર્જી ભરેલું વાતાવરણ હોય છે આગલી સાંજે, અને બસ એ જ બતાવવા માટે, એ જ જોવા માટે હું બધાને તમને લઈને આજે પહોંચીશ સરસપુર. 10 થી 15 પોળોની અંદર રસોડા થાય છે. અલગ અલગ જગ્યાએ 5,000, 10,000, 15,000 જેવી પોળ નાના મોટી હોય એ પ્રમાણે થાય. અને વર્ષોની પરંપરા ચાલે છે. આ રીતે કોઈ દા વધતું નહીં, કોઈ દા ઘટતું નહીં, જેટલું આવે બધું પતી જાય. આ એક રસોડામાં લગભગ 6-7 હજાર લોકો માટે અને બીજામાં 35,000 લોકો માટે પ્રસાદ બની રહ્યો. હા, કર લો. તમે શું સેવા કરવા આવ્યા છો? હા, સેવા કરવા અને રસોડું જોવા. વાહ, ક્યાંથી આવ્યા? સરસપુરના. સરસપુર એ ભગવાન જગન્નાથનું મોસાળ કહેવાય છે અમદાવાદમાં, જ્યાં સરસપુરમાં રથયાત્રા વિશ્રામ લે છે, પ્રસાદ બને છે, લોકોને પ્રસાદ જમાડાય છે અને માણસોનું ઘોડાપૂર જોવા મળતું હોય છે રથયાત્રાના દિવસે. બસ એની પૂર્વ સંધ્યાએ કેવી તૈયારીઓ, શું શું ચાલી રહ્યું છે એ જોવા માટે આપણે જઈ રહ્યા છીએ સરસપુર. क्या बन रहा है प्रसाद में? प्रसाद में 2 सब्जी, दाल, चावल, पूरी. कितने लोगों के लिए? 6 से 7 हज़ार आदमी. 6-7 हज़ार. रथ यात्राની આગલી રાત્રે બધા કંઈક ને કંઈક સેવા કરે અને એની સાથે મનોરંજન માણે. સરસપુર યુવા ગ્રુપ આયોજિત પ્રભુ પ્રસાદી. અહીંયા મશીનથી લોટ બંધાય છે, એ લોટ અહીંયા ટ્રાન્સફર થાય છે. અહીંયાથી ગુલ્લા બની ભગવાન કૃષ્ણનો રથ ઊભો રહેશે સરસપુર અને એમને જમાડવાની તૈયારીઓ થઈ રહી છે.
અહીં કાલે શું થશે? એ ભગવાનના ત્રણે રથોના મામેરા ભરાશે સરસપુર 4 રસ્તા ઉપર. કયા સરસપુર 4 રસ્તા એટલે કયા? આ સરસપુર 4 રસ્તા. આ 4 રસ્તા પર જગન્નાથ મહાદેવ મંદિરની જોડે ત્યાં શું થશે? મામેરો ભરાશે. આજે આપણે અહીંયા અમદાવાદ અને એમાં બી ઓલ્ડ સિટી સરસપુરની એક ટૂર ઉપર છીએ. અહીંયા આગળ કાલે રથયાત્રા આવશે. સરસપુરમાં ભગવાન શ્રી જગન્નાથનું મામેરું ભરાતું હોય છે. આખી રાત રસોડા ચાલશે. કેટલા દિવસથી તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીઓ આ આખા વિસ્તારને શણગારવામાં આવ્યો છે. અહીંયા રસોડા અલગ અલગ શેરીઓમાં રસોડા ચાલતા હોય છે, જ્યાં પ્રસાદ બનતો હોય છે. આવતીકાલે રથયાત્રા દરમિયાન યાત્રામાં જોડાયેલા અને દર્શનાર્થીઓને બધાને પ્રસાદ વેચવામાં આવશે. હજારો લોકો માટે પ્રસાદની વ્યવસ્થા સ્વયંસેવકો અને સ્વેચ્છા ગ્રુપો કરતા હોય છે. એટલે આજે આપણે આ અદ્ભુત આયોજન અને હજી લોકમેળો અને શ્રદ્ધાના પ્રતીકરૂપ રથયાત્રાની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળીશું.